હારીજ ખાતે મહારેલીનું આયોજન 1 થી 6 વોર્ડમાં રસ્તા અને ગટરના ગંદા પાણી બાબતે આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને નિષ્ફળ બનાવવા દબાણો થયા હોવાના આક્ષેપ છે। લોકો દ્વારા સાંસદ સભ્ય, ધારાસભ્ય, કલેક્ટર, મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે। પાલિકા દ્વારા હજુ પણ પોતાની મનમાની ચાલી રહી છે। ભીખાજી વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઓનલાઈન લેખિત રજૂઆત કરવાના છીએ અને તેમ છતાં 1 થી 6 વોર્ડના પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવનારા નવા વર્ષની લાભ પાંચમના દિવસે હજારોની સંખ્યામાં લોકોને લઈ ગાંધીનગર સુધી આંદોલન કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે। આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ એટલે ગાંધીજીનો જન્મદિવસ। સમગ્ર દેશ સ્વચ્છતા અભિયાન દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે હારીજની પ્રજા હારીજ પાલિકાની મનમાની સામે લાચાર બની છે। હારીજ મામલતદાર વહીવટદાર તરીકે છે, ત્યારે મામલતદાર કે ચીફ ઓફિસર કેમેરા સામે કે લોકોને કોઈ જવાબ આપવા તૈયાર નથી। સ્ટાર ન્યૂઝ 7 હારીજ। 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, ગાંધીજીના સ્વચ્છતાનું અભિયાન અને એ અમારો આદર્શ નિમિત્તે અમે સ્વચ્છતા અમારી ફરજ, સ્વચ્છતા અમારો હક, પણ અમે ફરજ તો અદા કરીએ છીએ, હક અમે માગીએ છીએ, ત્યારે લોકોને ધમકાવવામાં આવે છે, ડરાવવામાં આવે છે। રાજકીય એજન્ટો અને કોન્ટ્રાક્ટરોના એજન્ટો હવે બેફામ બન્યા છે। લોકો ગરીબ વસ્તીનો દબાઈને રેલીઓમાં આવતા રોકે છે। કાલ રાત સુધીનો ઉત્સાહ હતો કે અમે હજારોની સંખ્યામાં આવશું, આજે રાતોરાત કેમ ના આવી પબ્લિક? તપાસ કરતા ખબર પડી ભયંકર દબાણ છે। જો રેલીમાં ગયા છો તો તમારા ઉપર અવનવા કેસો થશે, જેલમાં પૂરવામાં આવશે, તમારા ધંધા રોજગાર ઉપર તરાપ મારવામાં આવશે। લોકો ડરી ગયા છે, ભય પામ્યા છે, લોકો રેલીમાં આવી શક્યા નથી। અમારી સરકારશ્રીને વિનંતી છે કે હારીજની ગટર, પાણી અને રોડ રસ્તાની તાત્કાલિક યુદ્ધના ધોરણે એક આપત્તિ, કુદરતી નહીં પણ અકુદરતી માનવ સર્જિત આપત્તિને મુદ્દે આપની રજૂઆત હતી અને કોના દ્વારા દબાણો કરવામાં આવ્યા? અમે મેઇન રજૂઆત અમારી ગટર ઉપર ભારતો ગટર અને દૂષિત પાણી, સ્વચ્છ પાણીમાં ગટર ભળી ગઈ છે અને એના કારણે કોઈ લોકો પાણી પી શકતા નથી। મહિલાઓ, બહેનો, દીકરીઓ પરેશાન છે। આજે 19મી સદીનો વારો આવી ગયો, ફરી બહેનોને કુવા ઉપર તલાવો ગોતવા પડ્યા, કુવા ગોતવા પડ્યા, ડંકીઓ ખેતરોની ગોતવી પડી, પાણી ત્યાં ભરવા જાય છે। અમને આજે પણ અમારી હૈયાવરાળ છે, તાત્કાલિક અસરથી આ પ્રશ્ન ગુજરાત સરકાર સંભાળે। અમે ભાજપને 50 વર્ષ હાચવ્યો, અમને 1 વર્ષ હાચવી 2 મહિનામાં આખા હારીજનું નવસર્જન પાણી, ગટર અને રોડ રસ્તામાં કરે તો અમે કુદરતી આફતમાંથી બચી જઈશું, નહીં તો અમે, અમારી આવનારી પેઢી, અમારા મકાનો નાશ થઈ જશે, હારીજ ખંડિયાર બની જશે। અમારી 2 હાથ જોડીને સરકારને વિનંતી છે, અમને આ ભયંકર ત્રાસદીમાંથી છોડાવે। રેલી બાદ આપનું શું આયોજન છે? અમારે આજે પણ અમે સ્ટેજ ઉપરથી કહી દીધું છે કે ઓનલાઈન અમે હારી મુખ્યમંત્રીને મોકલીશું આવેદન પત્ર। 1 મહિનાની લાભ પાંચમનો અમે તારીખ આપી છે, ત્યાં સુધી પ્રશ્ન નહીં સોલ્વ થાય। જમીન ઉપર અમારે વાયદા વચનો નથી જોઈતા, જમીન ઉપર કામગીરી